પાટણના શંખેશ્વર ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું। 1.5 વર્ષમાં 2.5 કરોડના ખર્ચે શંખેશ્વરનું બસ સ્ટેશન લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। 15 થી 20 દિવસમાં ટેન્ડર તેમજ ખાતમુહૂર્ત તેમજ તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને નવીન બસ સ્ટેશન બનાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું। પાટણનું 6 વર્ષથી બની રહેલું નવું બસ સ્ટેશન ટૂંક સમયમાં બની જશે અને લોકો માટે ખુલ્લું મુકાશે। શંખેશ્વર ખાતે જૈન સમાજના હોળી તપ કાર્યક્રમમાં હાજરી આપી જૈન મુનિઓના પણ આશીર્વાદ લીધા હતા। ટેન્ડરની પ્રોસિજર હોય, ખાતમુહૂર્તનું પ્લાનિંગ હોય, બધું પૂર્ણ કરીને 15-20 દિવસમાં જ ખાતમુહૂર્ત કરેલું હતું અને માત્ર 1.5 વર્ષની અંદર ખાતમુહૂર્તથી લોકાર્પણ સુધી શંખેશ્વર બસ સ્ટેશન આજે અદ્ભુત બધી જ વ્યવસ્થાઓ જોડે તૈયાર થઈ ગયું અને લોકાર્પણ બી કરી લેવામાં આવ્યું। હમણાં 15-20 મિનિટમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આ બસ સ્ટેશનનો લાભ લેતા આપ સૌને નજરે પડશે। પાટેશ્વર ખાતે નવીન બસ સ્ટેશનનું લોકાર્પણનો કાર્યક્રમ માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબ મંત્રીશ્રી દ્વારા કરવામાં આવી રહ્યું છે અને આ બસ સ્ટેશન છે એ 2.5 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલું છે। શું સુવિધાઓ છે? બસ સ્ટેશન ખાતે મુસાફરોની સવલત માટે બેઠક વ્યવસ્થા છે, ડ્રાઈવર કંડક્ટર રેસ્ટરૂમ છે, લેડીઝ ટોયલેટ બાથરૂમ છે, જેન્ટ્સ ટોયલેટ બાથરૂમ છે, વ્યવસ્થા સંપૂર્ણ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ છે। કેટલો સમય ટૂંક સમયમાં લગભગ 2 વર્ષ પહેલા સાહેબના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું અને હાલમાં જ આજે લોકાર્પણ છે। અમારું શંખેશ્વર એ જૈન તીર્થ જે કહી શકાય છે કે ત્યાં દરેક રાજ્યના લોકો અહીં આવે છે ભગવાન પાર્શવનાથના દર્શન કરવા માટે। ત્યારે અહીં બસ સ્ટેન્ડ નહોતું, ત્યારે લોકોને ખૂબ હાલાકી પડતી હતી। ત્યારે આજે આ પ્રાણ પ્રશ્ન કહી શકાય અમારા શંખેશ્વરમાં આજે બસ સ્ટેન્ડ બન્યું છે, તેના દ્વારા લોકોને ખૂબ જ સારો પ્રશ્નનું સોલ્યુશન થયું છે અને સાથે સાથે ખૂબ જ ભાવ વિભોરથી અને ખૂબ જ સુંદર જેને કહી શકાય કે સારામાં સારું બસ સ્ટેન્ડ બનાવી અને આ લોકોના પ્રાણ પ્રશ્ન ઉકેલ આપ્યો છે। તે બદલ ગુજરાત સરકારનો અમે ખૂબ ખૂબ આ વિસ્તાર વતી આભાર માનીએ છીએ। ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અમારે જૈન ધર્મોમાં આંબિલની ઓળી આ મહિને શાશ્વત ઓળી ગણાય, એમાં પધાર્યા, અમારા મહારાજ સાહેબના જે આશીર્વાદ લીધા અને અમને બી માર્ગદર્શન આપ્યું, એ બદલ હું એમનો ખૂબ આભાર માનું છું। અને આ રીતે અહીંયા એમને લોકાર્પણ કર્યું બસ સ્ટેન્ડનું, એ બી ઘણી ગુજરાત માટે અને શંખેશ્વર માટે સારી બાબત છે। સ્થાનિક શંખેશ્વર અમારા જૈનથી હોવાથી અમારે શંખેશ્વરમાં અમુક બસ સ્ટેન્ડનો પ્રશ્ન ઘણા સાહેબથી થોડું તકલીફમાં હતું, પણ અમારા વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા અમુક ટૂંક જ સમયની અંદર એનું ખાતમુહૂર્ત કરી અને આજે શંખેશ્વર સ્થાને એનું ઓપનિંગ કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને તે અમારા સ્થાનિક લોકોને એની જે તકલીફ પડતી એની હટાલીમાં એના માટે અમારે સ્થાનિક લોકોને સારી સુવિધા મળી રહેશે અને લોકોને જે પ્રશ્ન હતો એ પ્રશ્ન અમારે આજે સોલ્યુશન થશે।